ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓએ મીડિયા સાથે વાત કરી. મેં 12 સાયન્સની અત્યારે એક્ઝામ આપી અને મેં એનામાં 92.4% સાથે ખૂબ સારો રિઝલ્ટ મેળવ્યો છે. આમ અરોરા ઝિયા. એ છતાં મને ગુજકેટમાં પણ 111.25 જેટલા માર્ક આવેલા છે અને એ મારા માટે ખૂબ સારો સ્કોર છે. જેટલી મેં મહેનત કરી, જેવું મારા શિક્ષકો અને મારા પેરેન્ટ્સે મને સપોર્ટ કર્યું, એના લીધે આજે મને આટલું સારું રિઝલ્ટ આવ્યું છે. હાલે હવે આપણે જેમ જાણીએ છીએ કે નીટનું રિઝલ્ટ પણ આવવાનું છે અને એનામાં પણ હું ખૂબ સારો સ્કોર કરવાની છું અને હું શ્યોર છું કે મને ગવર્મેન્ટ મળી જશે અને આ માટે મારા ટીચર્સ છે, મારા પેરેન્ટ્સ છે, એમનો હું ખૂબ આભાર માનું છું. મારું નામ રેહાન ખાન જુસફ ખાન ટાંક છે. મેં ગુજરાત બોર્ડની 12મા ધોરણની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 91% મેળવીને ઉત્તીર્ણ થયેલો છું. તેમજ ગુજસેટની પરીક્ષામાં મેં 106.25 માર્ક્સ ગુણ મેળવ્યા છે અને મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે. 5-6 કલાક ડેલી. ઘરમાં મમ્મી પપ્પા બંને સપોર્ટિવ જ છે. પપ્પા ટીચર જ છે એટલે એમાંય વાંધો ના આવે. મારું નામ કુરેશી મોહમ્મદ રૂહાન આરીફભાઈ છે. મેં હાલે જ ધોરણ 12 વિજ્ઞાન રિઝલ્ટ આવ્યું છે. તેમાં મેં મેઇન 5 સબ્જેક્ટમાં 96% મેળવ્યા છે, જેમાં મેં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક સાથે કેમિસ્ટ્રીમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે, ફિઝિક્સમાં 100માંથી 98 ગુણ, તે જ રીતે મેથેમેટિક્સમાં 100માંથી 96 ગુણ, અંગ્રેજીમાં 100માંથી 87 ગુણ અને કમ્પ્યુટરમાં 100માંથી 99 ગુણ મેળવ્યા છે. તદુપરાંત ગુજકેટની પરીક્ષામાં 120માંથી 120 ગુણ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ રેન્ક મેં પ્રાપ્ત કર્યો છે અને 99.99 PR મેળવ્યા છે અને બોર્ડની પરીક્ષામાં મેં 99.97 PR મેળવ્યા છે. એવરેજ મારો રોજનો એવરેજ વાંચવાનું 7 કલાકનું હતું. પરિશ્રમ એ જ પારસ મળી છે.